નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ ગુરુકુળ યુટ્યુબ ચેનલની અંદર આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 આંકડાશાસ્ત્ર ચેપ્ટરની અંદર 13.2 સ્વાધ્યાયનો દાખલા નંબર 3 જોઈશું। અહીંયા આપણને રકમ આપી છે તો આપણે અહીંયા એલિમેન્ટ f1 f0 f2 l અને h ની કિંમત જોશે। તો f1 ની કિંમત તો આગળના દાખલામાં આપણે જોયું છે આગળના વિડિયોની અંદર કે સૌથી મોટી જે સંખ્યા હોય એને આપણે પસંદ કરીશું। તો કેટલા છે અહીંયા જોઈએ તો અહીંયા 40 સૌથી મોટી સંખ્યા છે, તો આપણે f1 ને કેટલા કહીશું 40। હવે f0 એટલે એની ઉપરની આવૃત્તિ તો કેટલી છે 24। f2 તો એના 40 ની નીચે કેટલા છે 33, તો આપણે f2 એને 33 કહીશું। હવે એની કિંમત તો 40 છે તો એનો આગળનો બહુલકનો વર્ગ તો અહીંયા 1500 થી 2000 છે, તો અહીંયા આગળની સંખ્યા કોણ છે 1500, તો l ની કિંમત આપણે કેટલી આવશે 1500 આવશે। હવે h ની કિંમત 1500 માંથી 1000 જાય તો કેટલા આવશે 500। હવે આપણું બહુલકનું સૂત્ર તો અહીંયા z બરાબર l plus f1 minus f0 છેદમાં 2f1 minus f0 minus f2 ગુણ્યા h। હવે l ની કિંમત શું આપણને મળી હતી 1500, તો આપણે અહીંયા 1500 રાખીએ પ્લસ f1 ની કિંમત 40 minus f0 ની કિંમત 24 છેદમાં 2 એવા f1 ની કિંમત 40 માઈનસ f0 ની કિંમત તો અહીંયા 24 મળી હતી માઈનસ f2 ની કિંમત 33 ગુણ્યા h ની કિંમત તો આપણને 500 હતી, હવે 500 લખી દઈએ। હવે આગલા દાખલામાં કરીશું પહેલા બાદબાકી કરીશું, કૌંસમાંથી 40 માંથી 24 જશે તો આપણને અહીંયા 16 વધશે, પછી 40 નું 80 ઓછા 24 ઓછા 33 ગુણ્યા 500। હવે 1500 વત્તા 16 છેદમાં 80 માંથી આપણે 24 બાદ કરવાના અને એનો જે જવાબ આવવામાંથી 33, તો આપણે 80 માંથી 24 કાઢીએ તો 10 માંથી 4 જાય તો 6 વધશે અને 7 માંથી 2 જાય તો 5 વધશે। હવે 56 ઓછા 33, 56 માંથી આપણે 33 કાઢવાના, 6 માંથી 3 જાય તો 3, 5 માંથી 3 જાય તો 2, તો આપણને જવાબ મળશે 23। અહીંયા છેદમાં કેટલા આવશે 23 ગુણ્યા 500। હવે 1500 પ્લસ 16 ગુણ્યા 500 એટલે 16 પંચા કેટલા થાય 80 અને એની પાછળ આપણે 2 મીંડા તો આપણને 8000 મળશે ભાગ્યા 23। હવે 8000 ભાગ્યા આપણે 23 કરવાના, તો અહીંયા આપણે લખીએ 8000 ભાગ્યા 23। હવે 23 તારીખ 69 થશે, તો અહીંયા 23 તારીખ 69 બંનેની બાદબાકી 10 માંથી 9 જાય તો 1, 7 માંથી 6 જાય તો 1, હવે 110। હવે 23 ચોક 23 ગુણ્યા 4 કરીશું તો 2 ચોક 8 અને 3 ચોક 12, 80 12 કેટલા થશે 92, તો 23 ચોક 92 બંનેની બાદબાકી અહીંયા 8 વધશે અને 10 માંથી 9 જાય તો 1 એટલે 18। હવે આ વધેલો 0 અહીંયા નીચે ઉતારીશું। હવે 23 નો ઘડિયો 6 સુધી 6 તારીખ 18, 6 તો 12 ને 1 138, તો હવે 23 સત્તુ થી ભાગ ચલાવી જોઈએ તો 23 સત્તુ 7 તારીખ 21 વધી 2 7 તો 14 ને 2 16 161 આવશે, તો આના વડે ભાગ ચાલશે 23 સત્તુ 161 બંનેની બાદબાકી 10 માંથી 1 જશે તો 9 વધશે, અહીંયા 7 માંથી 6 જશે તો 1, અહીંયા 0। હવે આપણે વધારાનો 0 ઉતારીશું તો અહીંયા પોઈન્ટ મૂકવો પડશે। હવે 23 8 તો 23 ગુણ્યા 8, 8 તારીખ 24 વધી પડી 2 8 × 16 ને 2 18 184, તો 23 8 184 બંનેની બાદબાકી 10 માંથી 4 જાય તો 6, 8 માંથી 8 જાય 0 0। હવે આપણો
જે જવાબ છે 1500 પ્લસ અહીંયા ભાગાકાર કરે 347.8 જવાબ આવે આ બંનેનો આપણે સરવાળો કરીશું એટલે 15 ને 3 18 1847.8 જે આપણે માંગેલ પ્રોબ્લેમ છે